હવામાન વિભાગની આગાહી અંગ દજાડતી ગરમીમાં થશે વધારો। આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે। યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે। આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આવનારા 2 દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી ઘટાડો આવી શકે। આવનારા 2 દિવસમાં ગરમ હવા ફૂંકાશે। સૌથી વધારે તાપમાન ગુજરાતના કંડલા એરપોર્ટ ઉપર 44.2 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં 44 ડિગ્રીની શક્યતા છે। આવનારા 3 દિવસમાં તાપમાન વધશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ તો આવતીકાલે મતગણતરી યોજાવાની છે। મતદાનને લઈ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ પક્ષના તરફેણમાં મતદાન થયું। ચૂંટણી પંચની ભૂમિકા શંકાસ્પદ રહી। વોર્ડ નંબર 9માં કોંગ્રેસ ઉમેદવારનો મત બીજા કોઈ નાખી ગયાનો આરોપ લગાવ્યો। પરંતુ ચૂંટણી પંચની જે ભૂમિકા છે એની પર શંકા કુશંકા ઉપજાવે છે। બાકી હમણાં તો ચોક્કસ વિશ્વાસ છે કે લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એમના કુશાસનથી અને એમના ભ્રષ્ટાચારથી કંટાળીને લોકોએ મતદાન કર્યું છે, ત્યારે ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે। આ તરફ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું નિવેદન પણ સામે આવ્યું। કોંગ્રેસ હાર ભાળી ગઈ છે। કોંગ્રેસ દર વખતે ઈવીએમ પર સવાલ ઉઠાવે છે। ઘટમ કરતા ભાજપની વધુ બેઠકો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। જ્યારે પોતાના પગની નીચેથી જમીન સરકી રહી હોય ત્યારે કોંગ્રેસની આદતો રહી છે આક્ષેપ કરવાની। હવે કાલે તો કદાચ સારું પરિણામ આવે તો કે ઈવીએમમાં ગડબડી છે, પછી એમને બીજા કોઈ વિષયો ના મળે તો કે મતની ચોરી થઈ જાય। અરે ભાઈ, તમે પહેલા બરોબર પ્રચાર પ્રસાર તો કરો। મહેસાણા ભાજપમાં મોટી કાર્યવાહી। 5 આગેવાનોને સસ્પેન્ડ કરાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ એક્શન। જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે સસ્પેન્ડ કર્યા। 5 સભ્યોને પ્રાથમિક તેમજ સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જગદીશ એમ પટેલ સસ્પેન્ડ। ઉનાવા એપીએમસીના ડિરેક્ટર સુરેશ ડી પટેલ સસ્પેન્ડ થયા। ખેરાલુ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશ ચૌધરી સસ્પેન્ડ થયા। એ સિવાય તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ જે પટેલ સસ્પેન્ડ થયા। કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી કરનાર સક્રિય સભ્ય કલ્પેશ કે પટેલ પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ। પાર્ટી વિરોધમાં જઈને ગેરશિસ્ત કરવા બદલ ભાજપે ગંભીર નોંધ લીધી। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં ભાજપનો મોટો સપાટો જોવા મળી રહ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 5 દિગ્ગજ જે હોદ્દેદારો હોય છે તેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। તાજેતરમાં જે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી શિસ્ત ભંગ કરવા સભ્ય સામે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા લાગ આગ કરવામાં આવી છે। પક્ષની ગરિમા જાળવવા અને ગેરશિસ્ત ડામવા માટે 5 જેટલા જે સક્રિય સભ્યો અને પૂર્વ હોદ્દેદારોને તાત્કાલિક ધોરણે થી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। પક્ષ દ્વારા જે સભ્યોને દૂર કરવામાં આવ્યા છે તેમાં જિલ્લાના અને તાલુકા સ્તરના જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ। રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ પ્રતિક્રિયા આપી। મતદાનની ટકાવારીના આંકડા હજુ આવી રહ્યા છે। સાર પછીની આ પહેલી ચૂંટણી ભાજપને ફાયદો કરાવશે। નીરસ મતદાનને જોતા રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા। કોંગ્રેસના ઉમેદવારોની નિષ્ક્રિયતા વધુ દેખાઈ। અમદાવાદમાં 48માંથી 35 વોર્ડમાં ભાજપ મજબૂત છે। ઓછું મતદાન સામાન્ય રીતે ભાજપને લીડ વધારતી હોય છે।
ઇલેક્શન કમિશનના આંકડા ઓફિશિયલી બીજે દિવસે 11 વાગ્યા પછી આપણી પાસે આવતા હોય, 12 વાગ્યા પછી, એ પ્રમાણે આંકડા જે આવે છે. હવે SIR થયા પછીની આ પહેલી ચૂંટણી, એક તો ગરમીની વાત હતી, બીજું રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક હજી પણ મતદારોને બહાર કાઢવામાં થોડા નિષ્ફળ નીવડ્યા. ભારતીય જનતા પાર્ટી અમદાવાદની પરિપ્રેક્ષમાં વાત કરીએ તો અમદાવાદના 48 વોર્ડમાં લગભગ 35 કરતાં વધારે વોર્ડ એવા છે જ્યાં ભાજપ ખૂબ જ મજબૂત છે. સમાચાર અમદાવાદમાંથી. આવતીકાલે અમદાવાદ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થશે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે 3 લેયરમાં પોલીસી સિક્યુરિટી ગોઠવવામાં આવે છે. SRP, લોકલ પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બંદોબસ્તમાં હાજર રહેશે. મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ રહેશે, જેથી આખા કમ્પાઉન્ડમાં નજર રાખવામાં આવશે. બંદોબસ્તની તમામ લેયર પર સુરક્ષા હેતુ માટે બોડી સ્કેનર લગાવવામાં આવે છે. જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઈથી સ્તરના 600 જેટલા પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ખડે પગે રહેશે. ત્રણ લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે. એમાં SRP અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને કાલ સવારેથી અહીંયા મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. કારેલી ગામે યુવકની હત્યા. રવિવાર બજારમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી. રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાતા હડકંપ મચી ગયો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હોવાની વિગત. તો કારેલી ગામે યુવકની હત્યા થઈ છે. રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાયો છે. અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેની તમામ વિગતો હવે પાસા પોલીસ તપાસી રહી છે. આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં બીજી હત્યા. છેડતી બાબતે કરવામાં આવી હત્યા. 5 લોકો દ્વારા 2 લોકો પર હુમલો કરાયો. એક વ્યક્તિનું મોત, બીજો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં. લિંબાયત પોલીસે હુમલાખોર 5 આરોપીની ધરપકડ કરી. હત્યાને લઈ સ્થાનિકોમાં આક્રોશમાં આવી વાહનોમાં તોડફોડ પણ કરાઈ. અગાઉ વલસાડ પોલીસ મથકમાં છેડતી બાબતે ભારે હંગામો થયો હતો. હવે લિંબાયત વિસ્તારમાં છેડતી બાબતે હત્યા જેવી ગંભીર ઘટના બની. સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી. કલ્પના નગર પાસેથી પસાર થઈ રહેલા એક વાયરમેનની ગળા પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી. જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન. લિંબાયત પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. તો પોલીસ દ્વારા હવે સમગ્ર આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગળા પર ચપ્પુના ઘા ઝીંકીને વાયરમેનની હત્યા કરી દેવામાં આવી. જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું હાલ તો અનુમાન છે. આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી. બ્લુ ડ્રમ મુસ્કાન કેસી મર્ડર મિસ્ટ્રી જેવો બનાવ ગુજરાતના સુરતમાં બન્યો. હચમચાવી નાખતા બનાવમાં ખુદ પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી અને પાપ છુપાવવા રચ્યું મોટું ષડયંત્ર. પણ એક લેટરે આખા કેસ પરથી પડદો ઉચકી લીધો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. પતિ વિશાલ સાવલીએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટથી ઢાંકી લાકડાની પેટીમાં છુપાવી દીધી. ઘરેલું ઝઘડાઓના કારણે થયેલી આ હત્યા બાદ આરોપી 5 દિવસ સુધી લાશ સાથે ઘરમાં રહ્યો અને પત્ની ગુમ થઈ હોવાનું નાટક કરતો રહ્યો. આખરે તેણે પોતાના પુત્રને ચિઠ્ઠી આપી ફરાર થઈ ગયો, જેમાં ગુનાની કબૂલાત હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મકાનનું તાળું તોડી તપાસ કરી. તપાસ દરમિયાન પોલીસે લાશ મળી આવી. લગ્નના 16 વર્ષ બાદ સતત ચાલતા કલહનો આ કરુણ અંત આવ્યો, જેમાં હવે બાળકો, માતા પિતા બંનેના સાથથી વંચિત બની ગયા છે. આ મામલે પોલીસે હત્યારા વિશાલને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસે આરોપીની સુરતના ગ્રામ્ય વિસ્તારથી અટકાયત કરી છે. 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલવી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે પુરાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માંદરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે.
ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે. બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે. તો એક પત્ર જે બાળકને આપવામાં આવ્યો એ પત્રએ જ આખા ષડયંત્રની જે રીતે હત્યા કરવામાં આવી તેની પોલ ખોલી નાખી. પોલીસ લાશ સુધી પહોંચી ગઈ અને તે બાદ આ ઘટના સામે આવી. પરંતુ આ અલગ અલગ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે સુરત હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ યુવકની હત્યા કરવામાં આવી, બીજી તરફ છેડતી બાબતે હત્યા કરાઈ, વાયરમેનની હત્યા કરાઈ અને તે બાદ પતિએ પત્નીની હત્યા કરી દીધી. અલગ અલગ જે વિસ્તારોમાં ઘટના બની છે એ સુરતમાં તે હચમચાવનારી છે. પરંતુ જે પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે એ સૌથી હચમચાવી દેનારો કિસ્સો બન્યો છે. તો કારેલી ગામે પણ આ પ્રકારની ઘટના બની છે. 2 ઘટના તો લિંબાયતમાં બની છે. 2 હત્યાની ઘટના લિંબાયત બની છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ અહીંયા સવાલ ઉભા કરે છે. પોલીસ પેટ્રોલિંગ સામે પણ અહીંયા સવાલો ઉભા કરે છે. અને બીજી એક ઘટના બની છે કે જ્યાં પતિએ જે ઘર કંકાસમાં આવીને પત્નીની હત્યા કરી નાખીને આખું એક ષડયંત્ર રચ્યું હતું. પરંતુ એક પત્રએ આખી પોલ ખોલી નાખી અને પોલીસ લાશ સુધી પહોંચી જાય છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ આ 4 તસવીરો એ બાબતની સાબિતી આપે છે કે સુરત હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધ્યું છે. દિવસે ને દિવસે સુરતમાં હત્યા જેવી ઘટના, મારામારી જેવી ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે, જે પોલીસની કામગીરી સામે સીધો પડકાર ફેંકે છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, અલગ અલગ 4 હત્યાની ઘટનાઓથી ચકચાર મચી છે, શું વિગત? બિલકુલ, સુરતમાં એક જ દિવસમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો શરૂ થયો હતો. ખાસ કરીને સૌપ્રથમ તો સુરતના ઘોડાદરા વિસ્તારમાં રહેતી શિલ્પા નામની મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. તેના પતિએ સલાબતપુરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયા બાદ તેનું ગળું ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેને એક લાકડાની પેટીમાં નાખી ઉપરથી સિમેન્ટ નાખી દીધો હતો. જોકે પોતાની પત્ની ગુમ થયાની વિગતો પોલીસને આપી હતી, પણ જ્યારે પકડાઈ જાય તે બીકે ચિઠ્ઠી લખી પોતાના પુત્રને આપી હતી અને ચિઠ્ઠીના આધારે 25 તારીખે ઘટસ્ફોટ થયો હતો. જોકે આ પ્રથમ ઘટના હતી. ત્યારબાદ સુરતનો લિંબાયત વિસ્તાર છે કે ત્યાં પણ હત્યાની ઘટના બની છે. કહી શકાય કે યુવતીની છેડતી બાબતે હત્યા બની છે. 5 લોકો દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અને સૌથી મોટી વાત છે કે લિંબાયત વિસ્તારમાં જ એક વાયરમેન પસાર રસ્તેથી થતો હતો, ત્યાં તેની હત્યા કરવામાં આવી છે. સામાન્ય અદાવત રાખી, જૂના ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. ત્યારે અન્ય જગ્યા પર કહી શકાય કે સલાબતપુરા વિસ્તારમાં જ ભંગારનો વેપાર કરતા એક યુવકની હત્યાની ઘટના, એટલે કે એક જ દિવસમાં 4 જેટલી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બિલકુલ, આભાર. સમાચાર સાબરકાંઠામાંથી. ખેડબ્રહ્માના સંગ્રામપુરમાં 3ની હત્યાનો મામલો. ખેડબ્રહ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ. પતિએ પત્ની પર આડા સંબંધો વહેમ રાખી કુહાડીના ઘા ઝીંક્યા હતા. પતિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ. 2 વર્ષના પુત્રની પણ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. પત્ની અને પુત્ર પર કુહાડીના ઘા ઝીંકતા હત્યારાની માતા વચ્ચે પડતા તેની હત્યા કરી. માતાને પણ કુહાડીના ઘા ઝીંકતા મોત નીપજ્યું. આ જોઈ હત્યારાના ભાઈ અને કાકીએ હત્યારા શ્રવણ પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો. હત્યારાનું મોત નીપજતા પોલીસે ભાઈ અને કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો. ઘટનામાં 2 વર્ષના પુત્ર, માતા અને હત્યારાનું મોત નીપજ્યું. પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમારા સંવાદદાતા ઈશાન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઈશાન, આખો એ મામલો શું હતો, શું વિગત આપની પાસે? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે એક ખેડબ્રહ્મા સંગ્રામપુરા ગામ છે, ત્યાં એક ઘટના સર્જાઈ હતી, જેમાં વહેમ રાખીને જે પતિએ પત્ની ઉપર પહેલા તો પોતાના બાળક ઉપર હુમલો કર્યો, 1.5 વર્ષના બાળક ઉપર. ત્યારબાદ તેની માતા વચ્ચે માતા ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં
જે વ્યક્તિ છે એમની પત્ની ઉપર હુમલો કર્યો હતો અને જેના કારણે પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારબાદ માતા અને પત્ની ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર ખસેડવામાં આવ્યા, જ્યાં માતાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના જે સંબંધીઓ છે ત્યાં દોડી ગયા હતા અને જેના કારણે બચાવમાં તેના જે મરણ જનારના ઉપર હુમલો કર્યો હતો ને જેના કારણે જે એ વ્યક્તિનું પણ મોત થયું હતું. એટલે કહી શકાય કે એક સાથે ત્રણ હત્યાઓ થઈ હતી અને આ સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે હાલ જે પત્ની છે પત્નીની તબિયત પણ હાલ તો ક્રિટિકલ છે અને આ સમગ્ર મામલે પોલીસે જે હત્યારાનો ભાઈ અને કાકી એ બે લોકોની અટકાયત કરી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ આભાર. સમાચારમાં આગળ વધી. નર્મદામાં મેલી વિદ્યાના વહેમમાં ભાઈએ ભાઈની ધારીઓ મારી હત્યા કરી. ભૂછાડ ગામે ભવાની ફળિયામાં ચોંકાવનારી ઘટના બની. આરોપી પોતાના નાના ભાઈ અને તેની બે દીકરીઓ પર ધારિયા વડે હુમલો કર્યો. નાના ભાઈને ગરદનમાં ધારિયું મારતા તેનું મોત નીપજ્યું, જ્યારે બે બહેનોને માથા અને હાથમાં વાગતા તેઓ સારવાર હેઠળ. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. અગાઉ 2005માં પણ આરોપી સામે મોટા ભાઈની હત્યાનો ગુનો દાખલ હતો. મેલી વિદ્યાની શંકામાં ભાઈએ ભાઈની હત્યા કરી નાખી. નર્મદાના ભૂછાડ ગામમાં હચમચાવી નાખતો આ બનાવ. કાળી વિદ્યાની શંકામાં ધારિયો મારી ભાઈની હત્યા. બે સગા ભાઈ ભત્રીજીઓ વચ્ચે થયો હતો ઝઘડો. મારામારીમાં ભત્રીજીઓ પણ ઘાયલ થઈ. અગાઉ પોતાના મોટા ભાઈની પણ હત્યા કરી હતી. ધારિયાથી તેમના હાથ પર જોરથી ખભા પાસે મારી દેતા 307 જેવો ગંભીર ગુનો એટલે કે નવી કલમ IPC 109 મુજબ તથા તેમના પિતાજીને માથાના ભાગે ધારિયું મારી અને મોત નિપજાવેલ છે ને મેલી વિદ્યા કરે છે અમારા વિરુદ્ધ, તેનું વહેમ રાખી અને તેમના કાકાના છોકરાઓને પાછા તમે જમાડો છો તેવું, જેથી તેમને મનલુખ લાગી આવતા આ બાબતે ગુસ્સો આવી જતા તેમના કાકાએ તેમના પિતાશ્રીનું મોત નિપજાવેલ છે. સમાચાર જામનગરમાંથી. પોલીસે હથિયાર દેખાડનારને કાયદાનું ભાન કરાવ્યું. દિગ્જામ પાસે પોલીસે તીક્ષ્ણ હથિયાર દેખાડનાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. બે પોલીસ વેનમાં સુરક્ષાકર્મીને ધારીઓ દેખાડી ધમકાવતો લુખ્ખો વિડીયોમાં જોવા મળ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બંનેને ઝડપીને કાર્યવાહી કરી. હાથ જોડી હથિયાર દેખાડનાર અને તેની સાથેના શખ્સને માફી મંગાવી. તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક પોલીસ કર્મી સાથે દાદાગીરી કરવામાં આવી અને તે બાદ પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જાહેર રસ્તા ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તે બાદ બંને શખ્સોથી માફી મંગાવી. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ. રાજ્યમાં સરેરાશ 59% નોંધાયું મતદાન. મહાનગરપાલિકામાં 49, નગરપાલિકામાં 60 અને જિલ્લા તાલુકા પંચાયતમાં 62% મતદાન સાથે જનતાએ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કર્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની 393 સંસ્થાઓ માટે થયું મતદાન. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9254 બેઠકો પર ચૂંટણીની જંગ. 25,516 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ. અમરેલીના મોટા આંકડિયામાં મતદાન દરમિયાન ઘર્ષણ. આપ નેતા હાર્દિક વઘાસિયાએ સોશિયલ મીડિયા પર લાઇવ કરી મચાવ્યો હોબાળો. ભાજપના ડુપ્લિકેટ એજન્ટ હોવાના કરાયા આક્ષેપ. બંને પક્ષો વચ્ચે ટપલી દાવ થતા ગરમાયું હતું વાતાવરણ. કોડીનારના સિંધાજ ગામે ભાજપ કોંગ્રેસ વચ્ચે તકરાર. વડનગર જિલ્લા પંચાયત બેઠકના મતદાન દરમિયાન ભાજપ ઉમેદવારના પ્રતિનિધિ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ. પોલીસે તાત્કાલિક વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. તાપીના બુહારી ગામે ધારાસભ્ય મોહન ઢોડિયા અને જિલ્લા મહામંત્રી અમિત પટેલના જૂથ વચ્ચે બબાલ. બહારના લોકોને કાઢવા અને વિડીયો ઉતારવા બાબતે થયેલી બબાલમાં ધારાસભ્યનો બોલાવાયો હતો હુરિયો. ઘટનાને લઈને નથી થઈ સત્તાવાર ફરિયાદ. અમદાવાદના જોધપુરમાં મતદાન પહેલા જ પડી ગયો વોટ. યુવકે બોગસ મતદાનનો આક્ષેપ.
વિરામ બાદ સ્વાગત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી જીતનો ભાજપનો આશાવાદ. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનો આશાવાદ. લોકોએ ભાજપ તરફી મતદાન કર્યાનો દાવો કર્યો. કોર્પોરેશનની બેઠકોમાં વધારો થશે. નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં મોટી જીત મળશે. 28 તારીખના પરિણામમાં બધી જ મહાનગરપાલિકાઓમાં 2/3 બહુમતીથી, બધી જ જિલ્લા પંચાયતો પણ ગઈ વખત કરતાં વધારે સીટો સાથે, નગરપાલિકાઓ લગભગ 95% જેવી નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીને સેવા કરવાની તક મળવાની છે. તાલુકા પંચાયતોમાં 90થી 95% તાલુકા પંચાયતોમાં ફરી એક વખત ભાજપને સમર્થન. 2021માં જે જનસમર્થન મળ્યું હતું એના કરતાં પણ એડ ઓન થાય, એટલે પ્લસ થાય એ પ્રકારનું જનસમર્થન આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને મળવાનું છે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 28 એપ્રિલે યોજાનાર મતગણતરી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ. જિલ્લામાં અલગ અલગ 30 વધુ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરની એમપી શાહ આર્ટ્સ કોલેજ તેમજ વઢવાણ તાલુકા પંચાયત માટે મહિલા આરટીઆઈ ખાતે સ્ટ્રોંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યા. તમામ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને 4 નગરપાલિકા સહિતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં તમામ જે મતદારો છે તે મતદારો દ્વારા જે મતદાન કરવામાં આવ્યું છે તે ઈવીએમ છે તે હાલ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ 28ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 33 જેટલા સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે અને હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના આગેવાનો છે તેના દ્વારા જીતના દાવા જે છે કરવામાં આવી રહ્યા છે, પરંતુ મતદારો છે ત્યારે પોતાનો પસંદગીનો કળશ છે કોના પર ઢોળે છે અને કોણ છે એ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બને છે તે તો આવતીકાલે બપોર બાદ જ ખ્યાલ આવશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સમાચાર આગળ યથાવત રહેશે. રોકાઈએ એક વિરામ માટે. You're beautiful, you're beautiful, it's true. Nexa. બુલડોઝર અને નશાનધારા મુદ્દાને લઈને મુસ્લિમોને ભારે મતદાનની અપીલથી હોબાળો. कि ज्यादा से ज्यादा संख्या में अपने घरों से निकलकर वोट मतदान करें. મેં મારો વોટ આમ આદમી પાર્ટીને આપ્યો છે. ભરતપુર વિસ્તારના મારા સમાજના લોકોને ગુજારિશ છે કે જે આમ આદમી પાર્ટી આપણા પક્ષમાં ઉભી રહી છે એને જંગી બહુમતીથી વિજય બનાવીએ. आज मैं अपना वोट देकर अपनी जिम्मेदारी को निभाया है. આમ આદમી પાર્ટીના લઘુમતી કાર્યકરોની આ અપીલ બાદ રાજ્યભરમાં મતદાન મથકો પર લઘુમતી મતદારોએ જાણે શક્તિ પ્રદર્શન કર્યું હોય તે રીતે મતદાન કરવા ઉમટી પડ્યા હતા. લઘુમતીઓએ તડકાને ફગાવીને ફતવાને વધાવ્યો હોય તે મતદાન માટે ટોળા જોવા મળ્યા. યુવાનોથી માંડી વૃદ્ધો, પુરુષોથી માંડી મહિલાઓ મતદાન કરવા પહોંચી ગઈ. અમુક મતદાન મથકો પર તો મતદાન કરવા રીતસરની પડાપડી થઈ હતી. આમ આદમી પાર્ટીએ જીતશે તો રોડ પર નમાજ કરવા દેવાનું વચન આપ્યું હતું અને બુલડોઝરના વિરોધમાં મુસ્લિમોએ બમ્પર મતદાન કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. તો અશાંત ધારાના વિરોધમાં મુસ્લિમ વિસ્તારોમાં જબરદસ્ત મતદાન પણ જોવા મળ્યું. બીજી તરફ અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ મુસ્લિમ મતદારોને અપીલ કરી હતી કે અશાંત ધારાના કાયદામાં અન્યાય અને બુલડોઝર મુદ્દે આજ સમય છે બદલો લેવાનો, જેથી ગરમીને પણ અવગણીને મુસ્લિમ મતદારો બહાર નીકળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અશાંત ધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે. આ મુદ્દે રાજનીતિ ગરમાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને ઇમરાન ખેડાવાલા પર પ્રહાર કર્યા. ઇમરાનભાઈ હોય કે પછી બીજી અનેક પાર્ટીઓ હોય, વિરામ બાદ સ્વાગત. રાજકોટ ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ અધવચ્ચે બંધ પડી જતા 8 જેટલા લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. લગભગ અડધો કલાક સુધી લોકો લિફ્ટમાં ફસાયેલા રહેતા પરિસ્થિતિ ગંભીર બની હતી, જે બાદમાં લિફ્ટ તોડીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ફસાયેલા લોકોમાંથી એક વ્યક્તિ બેહોશ થઈ જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
નગરપાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત સંપર્ક કરવા છતાં કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમની બેજવાબદારી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં કોંગ્રેસ નેતા લલિત વસોયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલ પણ ગયા હતા. એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા. અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે. આ ત્રીજી વખત આ લિફ્ટ બંધ પડી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની બેદરકારીને કારણે કે ટેકનિકલ ફોલ્ટ હશે તો એની સામે નગરપાલિકા પગલાં લે એના માટેની માગણી પણ અમે કરીએ છીએ. સમાચાર રાજકોટમાંથી. જસદણના આલણ સાગર તળાવમાં નાહવા પડેલા 4 માસૂમ બાળકોના ડૂબી જવાથી મોતનો મામલો. 4 માસૂમ બાળકોની એક સાથે સ્મશાન યાત્રા નીકળતા જસદણ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો. રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ મૃતક બાળકોના પરિવારોને સ્મશાન વિધિ માટે 25,000 રૂપિયાની સહાય આપી. આવવા માટે આવ્યા હતા અને એનો ડૂબવાથી દુઃખદ 4 બાળકોનું અવસાન થઈ ગયું. અને સૂચના મળ્યા પછી પોલીસ તંત્ર, એસડીએમ શ્રી, એસ અધિકારીઓ છે, એ તમામ લોકો અહીંયા આવ્યા અને 4 બાળકોની ડેડ બોડી રિકવર કરવામાં આવી અને જસદણમાં પેનલથી પીએમ કરાવવામાં આવ્યો છે અને બોડી પરિજનોને હેન્ડઓવર કરવામાં આવી છે. હાલ અમે લોકો આજુબાજુના સીસીટીવીના તમામ વસ્તુ લીધી છે અને આગળની તપાસ ચાલુ છે. તો રાજ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી. આપને જણાવી દઈએ 4 માસૂમ બાળકોના ડૂબી જવાથી આ મોતના મામલે તેમને સહાય કરવામાં આવી. એક સાથે 4 બાળકોની સ્મશાન યાત્રા નીકળી હોવાથી ગામ હિપકે ચડ્યું હતું. સમગ્ર જસદણ પંથકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાળકોના પરિવારને 25,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ સહાય આપી હોવાની વિગત. ચૂંટણીમાં કોંગ્રેસના પ્રહારો સામે ભાજપનો પલટવાર. ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલના પ્રહાર. કોંગ્રેસ હાર ભાડી ગઈ છે એટલે બહાના કાઢે છે. આવતીકાલનું જે પરિણામ આવી રહ્યું છે એનો અંદાજ એને આવી ગયો છે. એટલે જે જુદા જુદા પ્રકારના એમના લખેલા બહાનાઓ છે એ બહાનાઓનું એક બહાનું છે. ચૂંટણી પંચે જે રીતે આખા ગુજરાતમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવ્યું, ચૂંટણી પંચે જે રીતે આખા ગુજરાતમાં એસઆઈઆરની ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા કરી, એ દરેક બાબતોમાં કોંગ્રેસ વિરોધ કરતી હોય છે અને એ ઈવીએમના પણ જુદા જુદા બહાના કાઢશે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો. સાંગરીલા 2માં આગની ઘટના બની. જીપમાં આગ લાગતા અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આગ લાગતા પાર્કિંગમાં વાહનો બળીને ખાખ થયા. આગના કારણે 15થી વધુ ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા. એટીએમ, બેંક તેમજ ટોપ ફ્લોર પર રહેલા જીમને મોટું નુકસાન થયું. કોમ્પ્લેક્સની અંદર આગ લાગી અને તેને લઈને અફરાતફરીનો માહોલ બનાવ્યો હતો. પ્રત્યક્ષ જોયા છે. શું નામ છે આપનું મિત્ર? અને ખાસ કરી આપનું નામ શું છે ને આપ ક્યાં અહીંયા રહી રહ્યા તો શું થઈ ઘટના બની, કેટલા વાગે બની હતી? અમે ક્લાસીસમાં હતા, 10 સવારે આજુબાજુ આ ઘટના મને ધુમાડો આવ્યો નીચે આવ્યો. એટલે આગ નીચેથી ઉપર ગઈ? હા. ઓકે. ઘણા લોકો હતા. ફાયર બ્રિગેડ આવી અને પછી એ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. જાનહાની તો કોઈ થઈ નથી. ઓકે. કેટલા લોકોને મિત્ર રેસ્ક્યુ કર્યા છે અને આપણે જોયું આગ નીચેથી ઉપર ગઈ છે, આપણે એવું કેવું છે? હા, મારા ખ્યાલથી મેં તારે 2-3 જણાને જોયેલા છે નીચે લાવતા, રેસ્ક્યુ કરીને જીમમાં જે લોકો હતા. ઓકે. એટલે કોઈ અફરાતફરી કે એવું કોઈ લોકોને ઇન્જર્ડ થયું કંઈ નથી કે કોઈને જાનહાની નથી થઈ? ઓકે. 15-20 જેવી બાઈકો બધી ખાક થઈ ગઈ છે મળીને. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.